નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માના ગણિત વિષયનું ચેપ્ટર 8મું બેઝિક પદાવલી નિત્યસમનું સ્વાધ્યાય પોથીનો આ 10મો પ્રશ્ન છે. અગાઉ આપણે 1 થી 9 પ્રશ્નના આગલા પાર્ટ પહેલાં શીખી ગયા, એનો પાર્ટ બીજો છે આ, બરાબર. જેમાં શીખીશું આપણે ગુણાકાર કરો. પહેલે છે આપણે x વત્તા 3 એનો ગુણાકાર કરવાનો છે x વર્ગ વત્તા 5. તો પહેલો કાઉન્સ આપણે ખોલીએ x વત્તા 3 વાળો, તો x ખેલો, પછી x વર્ગ વત્તા 5, બાકીના વત્તા 3 છે એમનો, બરાબર. પછી x વર્ગ વત્તા 5, આ બંનેનો ગુણાકાર એટલે x વર્ગ ગુણ્યા x એટલે x નો ઘન થઈ ગયો, ટૂંકમાં એક ઘાત હતી એટલે 2 ને 1 3 ઘાત થઈ ગઈ, વત્તા 5x વત્તા 3x નો વર્ગ વત્તા 5 3 ને 15. હવે x નો વર્ગ વાળું પદ છે એ બીજા નંબર લીધું અહીંયા, અને આ જે બીજા નંબર હતું એ ત્રીજા નંબર લીધું, બરાબર. એટલે x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 5x વત્તા 15. ત્યારબાદ x નો વર્ગ ઓછા 4 એનો ગુણાકાર કર્યો આપણે x વત્તા 7 x વત્તા y સાથે. તો x વર્ગ કાઉન્સ ખોલ્યો, x વત્તા y ઓછા 4 અને x વત્તા y. તો x નો વર્ગ અને x એટલે કે x નો ઘન થયો વત્તા x વર્ગ y ઓછા 4x ઓછા 4y, એટલે આપણે ગુણાકાર થઈ ગયો. ત્રીજો દાખલો છે x નો ઘન વત્તા 2 અને y નો વર્ગ ઓછા 3. તો x નો ઘન અને કૌંસમાં y નો વર્ગ ઓછા 3 છે વત્તા 2 બાકી રહેલા y નો વર્ગ ઓછા 3. તો x નો ઘન y નો વર્ગ એટલે x નો ઘન y વર્ગ લખને કા ઓછા 3x નો ઘન વત્તા 2y નો વર્ગ ઓછા 2 3 6. ત્યારબાદ નેક્સ્ટ છે 11મો, એ પણ ગુણાકાર કરવાનો છે દ્વિપદીનો ત્રિપદી સાથે. તો આપણે 2x નો વર્ગ વત્તા 3 અને x વર્ગ ઓછા 2x વત્તા 4 આપણે ગુણાકાર કરીએ. તો સૌથી પહેલાં દ્વિપદીમાં આપણે કાઉન્સ ખોલીએ એટલે 2x નો વર્ગનું x વર્ગ ઓછા 2x વત્તા 4 સાથે ગુણાકાર થશે, વત્તા 3નો પણ એ જ રીતના x વર્ગ ઓછા 2x વત્તા 4 સાથે ગુણાકાર થશે. 2x વર્ગ આ વર્ગ છે, આ વર્ગ છે એટલે 4 ઘાત થઈ ગઈ, 2x ની 4 ઘાત, બેમાંથી એક માઇનસ એટલે માઇનસ 2 2 4. x નો ઘન શું કેમ થયું, કારણ કે 2 ઘાત અહીં 1 ઘાત, 2માં 1 ઉમેરી એટલે 3 થઈ ગઈ યાદ, વત્તા 4 2 8 x નો વર્ગ વત્તા 3x નો વર્ગ ઓછા 3 2 6x વત્તા 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 2 વત્તા છે કારણ પ્લસ એટલે પ્લસ જ રહેશે, 3 4 12. હવે 4 ઘાતવાળા છે એટલે એ એક જ છે પદ, બરાબર, એટલે એમનું લખી નાખ્યું. હવે 3 ઘાતવાળા એ પણ એમનું છે તો એ આખું પદ લખી નાખ્યું -4x નો ઘન. હવે એક્સના વર્ગવાળા બે પદ છે તો 2 પ્લસ છે, સરવાળો થશે 8માં 3 ઉમેરી એટલે 11x નો વર્ગ ઓછા 6x વત્તા 12. સમાન ચલ હોય એના સરવાળે બાદ બધી થાય, બરાબર. નેક્સ્ટ બીજો દાખલો છે 3x નો ઘન ઓછા y, ત્રિપદીમાં છે 4x નો વર્ગ ઓછા x વત્તા y નો વર્ગ. તો 3x નો ઘનનો ગુણાકાર થશે 4x વર્ગ ઓછા x વત્તા y વર્ગ સાથે, માઇનસ y 4x નો વર્ગ ઓછા x વત્તા y વર્ગ સાથે. હવે 4 3 12 x ની 5 ઘાત થઈ ગઈ ઓછા 3 1 3 x ની 4 ઘાત થઈ ગઈ વત્તા 3x નો ઘન y નો વર્ગ ઓછા 4x વર્ગ y ઓછો 6 વત્તા xy ઓછા y નો ઘન. 12મું છે સાદુરૂપ આપો. આપણે આ બે પદનું સાદુરૂપ આપીએ એટલે કે x નો વર્ગ, આ કાઉન્સ પહેલાં ખલશું x નો વર્ગ, પછી કાઉન્સમાં x વર્ગ ઓછા 5 વત્તા 5 અને x વર્ગ ઓછા 5 વત્તા 25. હવે x ની આ કેટલી ઘાત થશે, 2 ને 2 4 ઘાત ઓછા 5x નો વર્ગ વત્તા 5x નો વર્ગ ઓછા 25 25 વત્તા 25. તો 25 25 તો રદ થઈ ગયા. આ પણ શું થયું, પ્લસ ને માઇનસ રદ થઈ ગયા, એટલે વધ્યા કેટલા x ની 4 ઘાત. હા જો 2x વત્તા 3, અહીંયા 2x વત્તા 3 ઓછા 9. તો પહેલું પદ ખોલીએ એટલે 2x અને ગુણાકાર 2x વત્તા 3 સાથે વત્તા 3 વધ્યા એનો ગુણાકાર 2x વત્તા 3 સાથે ઓછા 9. હવે 2 2 4 x ની કેટલી થઈ, 1 ને 2 ઘાત વત્તા 3 ગુણ્યા 2 એટલે 3 2 6x વત્તા 3 2 6x વત્તા 3 3 ને 9 ઓછા 9. હવે પ્લસ 9 ને ઓછા 9 બાદ થઈ ગયા, 4x નો વર્ગ વત્તા 6 ને 6 12x. નેક્સ્ટ ત્રીજો દાખલો છે 3x ઓછા 5 3x ઓછા 5 વત્તા 30x. તો પહેલો પદ આપણે ખોલીએ આપણે તો કે 3x, બીજું છે 3x ઓછા 5 એ સામાન્ય, બરાબર, -5 બાકી રહેલા એનો પણ ગુણાકાર 3x ઓછા 5 સાથે વત્તા 30x. 3 3 9 x નો વર્ગ ઓછા 5 3 15x ઓછા 5 3 15x
ઓછે ઓછે વત્તા 55 25 વત્તા 30x. હવે આ તમે જુઓ 9x તો એમ વર્ગ એમનો લખ નાખ્યો, ઓછો ઓછો વત્તા મોટા આંકડા નીચેની 15 ને 15 30x થઈ ગયા, વત્તા 25 અને આ વત્તા 30x તો હતા જ બાકીલા. આ પ્લસ ને માઇનસ 30x બાદ થઈ ગયા એટલે કે રદ જ થઈ ગયા, 0 થઈ ગયા. 9x નો વર્ગ વત્તા 25 આપણે વધે છે. નેક્સ્ટ છે સ્ટેપમાં ગુણાકાર કરો. પહેલો તો 2x વત્તા 5 અને 2x વત્તા 5. પહેલો કાઉન્સ ખોલીએ એટલે 2xનો ગુણાકાર થશે 2x વત્તા 5 સાથે, વત્તા 5નો પણ ગુણાકાર થશે 2x વત્તા 5 સાથે. 2 2 4 અને x ની 2 ઘાત થઈ ગઈ, વત્તા 5 2 10 x, 5 2 10 x વત્તા 55 25. હવે 4x નો વર્ગ એમનો આ 10x વત્તા 10x એટલે 20x થઈ ગયા, વત્તા 25. હવે અહીંયા બીજા દાખલો આપણે ગુણાકારમાં છે 3x ઓછા 4નો ગુણાકાર 3x ઓછા 4 સાથે જ. પહેલો પદમાંથી 3x સામાન્ય લીધો અને 3x ઓછા 4 આ બધા આખું આપણે ગુણાકાર કરવાનું. પછી -4 લીધો અને આખું પદનું ગુણાકાર 3 3 9 x ને x 2 ઘાત થઈ ગઈ, 2 ઘાત બરાબર. માઇનસની નિશાની બેમાંથી ગમે માઇનસ એટલે માઇનસ 4 3 12x ઓછા 4 3 12x અને 2 ઓછા છે એટલે વત્તા થઈ ગયા ગુણાકારમાં, ચોકે ચોકે 16. 9x નો વર્ગ આ ઓછો ઓછો વત્તા મોટા આંકડા નિશાની એટલે માઇનસ જ છે મોટો આંકડો, એટલે 12નો સરવાળો કરી એટલે 24x વત્તા 16. નેક્સ્ટ ત્રીજો દાખલો છે x નો વર્ગ ઓછા 3 x નો વર્ગ ઓછા 3 સાથે. સેમ ટુ સેમ એ જ પોઝિશન કરવાની છે, આપણે ગુણાકાર કરવાનો છે. આ કૌંસ ખોલવાનો છે અને સામાન્ય રાખવાનો છે x વર્ગ ઓછા 3. રેડી? એટલે x વર્ગ કરીશું એટલે x ની 4 ઘાત થશે, -3x નો વર્ગ -3x નો વર્ગ ઓછો છે અહીંયા થઈ જશે, કેવા થઈ જાય 2 ઓછા હોય તો વત્તા થઈ જાય, બરાબર. ભૂલ છે અહીંયા, ઓછું છે વત્તા થઈ જશે અને અહીંયા પણ વત્તા આવશે. ઓકે, એટલે x ની 4 ઘાત ઓછા 6x નો વર્ગ વત્તા 9. આપણે આ રીતના નેક્સ્ટ દાખલો પણ જોઈ લઈએ, 5મો દાખલો ને 6થો દાખલો પોસ્ટ કરીને વચમાં લખી લેજો. સેમ ટુ સેમ છે આગળ. ત્યારબાદ 7મો દાખલો ગણેલો છે, 8મો દાખલો, 9મો દાખલો. આપણે 15 છે બરાબર, 15b નો વર્ગ. નેક્સ્ટ 14મું છે સાદું રૂપ આપો. આ દાખલો તમે ગણે છે, આ સેકન્ડ દાખલો તમને સમજાવું. હવે શું કરવાનું છે તો કે આ બેનું અને આ બેનું પહેલાં આપણે હવે મેળવી લેવાનું બરાબર. હવે આપણે વિસ્તરણ કરી નાખવું અહીંયા કાઉન્સ કરીને, એટલે વૈધા શું કે 9x ઓછા 16 વૈધા, અને આ પદમાં તો આખો પદ વધ્યું છે 9x વર્ગ ઓછા આ જે આમાં કાઉન્સની અંદર બહાર ઓછા હતા ને એટલે જેટલા પ્લસ હતા ને બધા માઇનસ થઈ ગયા, જોઈએ થઈ ગયા. એટલે 9x વર્ગ પ્લસ માઇનસ રદ થઈ ગયા અને વધ્યું શું તો માઇનસ માઇનસ પ્લસ, પણ મોટા આંકડા નીચે માઇનસ હતી, 12 ને 12 24 થયા, પણ ઓછા 24x થયા, ઓછો છે વત્તા એટલે 16 ને 16 32 થયા મોટા આંકડાની નિશાની. પછી સાદું રૂપ આપો, પછી કિંમત શોધવાનું છે. એટલે 2x ઓછા 3 ઓછા 5નું સાદું રૂપ આપણે આપ્યું 2x નો વર્ગ ઓછા 3 2 6x ઓછા 5. હવે x ની જગ્યાએ મૂક્યા ઓછા 1 બરાબર. x નો વર્ગ આ ઓછા 1 હતો એટલે વત્તા થઈ ગયા અને આ ઓછો છે આ વત્તા થઈ ગયા, એટલે 2 એકુ 2 અને 6 એમ પ્લસ થઈ ગયા -5, 6 ને 2 8, -5 કાઢી એટલે 3. ત્યારબાદ આ આપણો સેકન્ડ દાખલો એ રીતના છે કે આપણે પહેલાંની સાદું રૂપ મેળવવાનું 5x x ઓછા 2 વત્તા 2 અને કૌંસમાં x વત્તા 1. તો 5x નો વર્ગ ઓછા 5 2 10x અને 2x વત્તા 2 એકુ 2, 5x નો વર્ગ 10માંથી 2 કાઢી એટલે 8 થઈ ગયા મોટા આંકડાની નિશાની, +2. હવે x ની જગ્યાએ -2 મૂક્યા આપણે બરાબર, એટલે 5 ને x ની 2 ઘાત એટલે -2 ની 2 ઘાત, -8 એમાં અહીંયા છે x ની જગ્યાએ -2 મૂક્યા એટલે 2 માઇનસ એટલે પ્લસ થઈ ગયા અને +2 તો હતા જ. આ -2 નો વર્ગ કરીએ ને આ રીતના એટલે શું છે વર્ગ એટલે 2 વર્ગ ગુણવાના, -2 -2 2 ને 4 થઈ ગયા, જો 2 માઇનસ હોય એટલે પ્લસ થઈ ગયા છે. 5 4 ને 20 વત્તા 16 વત્તા 2, 20માં 16 નાખી એટલે 36 ને 2 38. પછી પ્રવૃત્તિના દાખલાઓ છે ગુણાકારના બરાબર, તમે નોટ ડાઉન કરી લેજો પોસ્ટ કરીને. તો આ આપણે બાકી રહેલા દાખલાઓ સ્વાધ્યાય પોથીના જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.